જોહાર જય દિવસ મિત્રો આજે આપણા વિડીયોમાં છે ને આપણે એક વ્યક્તિને મળવા જવાનું છે કે આપણી ચેનલ પર એક દિવસ આવ્યા જ આજે આજકાલ વાતાવરણ કેવું છે કે ખેતીને અનુકૂળ નથી. તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરી ઘણી ઓછી છે. અનેક વર્ષથી કેરી એકદમ જ ઓછી આવે છે. પરંતુ એક ખેડૂત એવા છે જેના ઘરે એની વાડીમાં તમે 12 માસ તમે કેરી જોઈ શકો. અને આપણે કેસર, લંગડો અને હાફૂસને દશેરી તો ખરી જ, પણ બીજી પણ અવનવી ઘણી બધી જાતો છે. તો આપણે ફટાફટ તૈયાર થઈને ત્યાં જઈએ અને મળીએ. અને તમે એ વાડી જજો, ખૂબ જ સુંદર છે. અને આપણી આસપાસ તો એક પણ કેરી નથી, પણ એની વાડી ભરેલી છે. એક એવા ખેડૂતને મળીએ કે જેનો જે આંબાની કલમો માટે ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે. એવા માણસને આપણે મળવું જ જોઈએ. કેમ કે એમનો અનુભવ આપણને મળે તો આપણા ખેતરોમાં જે કેરીના રોપ આવેલા છે એના પર પણ કેરી આવે. તો હું નીચે એ ભાઈનો નંબર પણ આપી દઈશ અને તમે એમનો કોન્ટેક્ટ કરી લેજો. તમને કંઈક તકલીફ લાગે તો. ખૂબ જ સારા માણસ છે. ચાલો મળીએ એમને. જોહાર, જય દિવસ મિત્રો. આજે આપણે આવી ગયા છે આ એક વાડીમાં અને આપણે એક ખેડૂત છે જીતુભાઈ, અને એમની પાસે માહિતી લઈએ. અને સૌથી પહેલાં તો આપણે એમના ગામનું નામ પૂછીએ, કારણ કે આ વલસાડ જિલ્લાનું ગામ છે અને પૂરેપૂરી બધી માહિતી લઈએ આપણે. આજે આપણા જીતુભાઈ છે ને, જીતુભાઈ નમસ્કાર, જય આદિવાસી. જય આદિવાસી, જોહાર સૌને. જય જવાન જય કિસાન. ખાસ મિતેશભાઈ ખૂબ ખૂબ ઘણા સમયથી મિતેશભાઈ હતા અમારે એમ તો ફોન પર કે મેસેજથી વાત થયા કરે. ગઈકાલે મિતેશભાઈને ફોન કે જીતુભાઈ ખરેખર આ વર્ષે ખેડૂતનું ખરેખર નુકસાન થયું જ છે, પણ આ વર્ષે તો બી તમારે સારી કરી છે. તો મિતેશભાઈ કંઈક મારા ચેનલના માધ્યમથી થોડુંક પ્રચાર કરવું છે અને ખેડૂત પાસે વધારે માહિતી જાય. એટલે જીતુભાઈ જે ખરા ને કેરીના માસ્ટર છે, એટલે મેં સ્પેશિયલ ફોન કર્યો અને મેં કીધું ચાલો જીતુભાઈ પાસે આપણે થોડીક માહિતી લઈએ કે આમાં એકચ્યુઅલી તમારી બીજા કરતાં વધારે કેરી આવી. હું તમને વિડીયો પણ વચ્ચે બતાવીશ. વિડીયો આપણે મૂકીએ. જીતુભાઈ સૌથી પહેલાં છે તમે એ કહો કે આ ગામ કયું છે ને ક્યાંથી ક્યાં? મારે રહેવાનું કમલાવ ગામ, દેસાઈ ફળિયો અને પારડી તાલુકાનો વલસાડ જિલ્લો છે. લગભગ આ જે વાડીને આપણે મિતેશભાઈ ભરેલા છે મેં પંચાલા રાખેલી છે. ગઈ વર્ષે લગભગ મેં એમાં રાખેલી, પણ પહેલી વખત રાખીને મિતેશભાઈ ખરેખર બહુ વાડી ખરાબ હતી. જેમ કે અત્યારે ઉપર બતાવી દીધું. આજે મજૂર પાટા છે પણ અત્યારે જ મને કહ્યું કે ખરેખર આ વાડી બહુ ખરાબ હતી એમ. ને ગઈ વર્ષે કરતાં આ વર્ષે સારી કેરી આવી. જીતુભાઈની કેરી જબરજસ્ત છે. અત્યારે છે ને બેડ મિત્રો ચાલુ કરી છે. લગભગ મિતેશભાઈ સવારના ફોન કર્યો, પણ મિતેશભાઈ આવાય ને સવારના છે ને અમે હાફૂસની પાડી અને અત્યારે કેસરની પાટા છે. એ લગભગ ચીખલીના મારો વેપારી છે, લેવા માટે આવવાનો છે. ખરેખર મિત્રો એક વસ્તુ ખાસ, કેમ કે ઘણા ખેડૂતો સાથે મારી વાતચીત થાય, અવારનવાર મુલાકાતો થાય. ઘણા ખેડૂતને સમસ્યાઓ છે અને જો આવનારા દિવસોમાં સમસ્યા રહેશે, પણ આ સમસ્યા સામે જો આપણે સારો પાક લેવો હોય તો ખરેખર પહેલાં કરતાં મહેનત ખૂબ જરૂરી છે. એમાંથી મિતેશભાઈ આવ્યા છે, આપણે મિતેશભાઈ સાથે વાડીમાં ફરીએ પણ ને જે કેરીઓ તૈયાર થયેલી છે, બેગ લગાવેલી છે, બેગ વગરની છે, એ પણ બતાવું ને આપણે સાથે થોડી માહિતી પણ આપીએ. મિતેશભાઈ આપણે પહેલા બાજુ થોડીક જાય, થોડી કેરીઓ છે પણ વાત કરતા જાય ને આપણે લોકો. હવે છે ને જીતુભાઈ, તમે આ આંબાની મને માહિતી આપો, કારણ કે આ આંબા પર એટલી બધી કેરી લાગેલી છે ને. કયો આંબો છે? આ દેશી છે એકચ્યુઅલી. આ ગઈ વર્ષે તમને કેમ તો મિતેશભાઈ મેં કહ્યું કે એની પાસે 100 મણ પાડેલી. કદાચ હું કહેવાય જો તમે આંબો તમે જોઈ શકો છો, આવડો મોટો છે ને, આટલા પરથી જ જીતુભાઈ 100 મણ કેરી પાડેલી. ગઈ વર્ષે આ વર્ષે બી પાછી કેરી છે ને આ વર્ષે બી પડે, પણ ગઈ વર્ષે કરતાં થોડી ઓછી પડે. ને મિત્રથી આપણે આગળ જઈએ, થોડી બેગ લગાવેલી છે પણ આપણે બતાવી. પહેલી બાજુ કેસરની બેગ લગાવેલી છે એ પણ બતાવી. ખાસ તો દશેરી આ વર્ષે જ આવેલી. ખરેખર દશેરી, કેસર, હાફૂસ, લંગડા બધી જ કેરીઓ સારી છે. એક સમય મિત્ર એવું હતું કે હું પણ પોતે ડરી ગયેલો હતો, કેમ કે હવામાન જેવું પલટી મારી તેવી ખરેખર કેરીના પાકમાં બહુ નુકસાન થયું. પણ મને ખબર હતું કે જો આપણે ટ્રીટમેન્ટ એને કરતા રહું તો ખરેખર આપણે બચત થઈ શકે. નહીં જ બચતને કારણે આજે કેરી આજે વાડીમાં દેખાય છે, એને કારણે દેખાતી છે. થોડીક આપણે મિતેશભાઈ આગળ જાય, થોડીક દશેરીને આપણે પેલી બતાવી દઈએ. જો મિત્રો, દશેરીના તમે ફળ જુઓ, કેસર જેવા મોટા મોટા છે. જુઓ, આ તમે મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ આવડા મોટા કે જોયા. અને આ લૂમ જુઓ તમે, આ જુઓ જથ્થામાં. આવો તો ઉપર પણ ઘણા બધા છે. આ જુઓ, આ જોઈ શકો છો. તો મિત્રો એક બીજી વસ્તુ બતાવો કે જેમ કે આ દેશી રોપો છે. આ દેશી રોપો લગભગ મિતેશભાઈ સમજો કે 10 દિવસ પહેલાં પાડીને મેં આપીને પૂરો કરી નાખ્યો. બરાબર. જેમ કે ઘણી વખત ખેડૂતો છે ને દેશીમાં કોઈ મહેનત નથી કરતું. મેં કહેવા માંગુ એમાં બી સારા પૈસા મને. જેમ કે આ રોપો છે ને મેં મિતેશભાઈ 600 થી 700 રૂપિયા વેચાણ કર્યું છે. શું વાત કરો?
દેશી જબરજસ્ત. 600 થી 700 રૂપિયામાં એનું વેચાણ કર્યું છે. હમ. એટલે એને બી કેવું છે કે એની બી જે બાકી કલમ હોય ને તેવી જ ટ્રીટમેન્ટ કરી એમાં સારું રિઝલ્ટ મળ્યું. ઘણી વખત આવી વેરાયટી બી કેમ આવે કે જ્યારે હવામાન જ્યારે બદલાય ને મિતેશભાઈ, આ ઝાડનું જીવન જ હવામાન પર છે. હવામાન જે હિસાબે રહે તે હિસાબે જે પ્રોસેસ કરે છે. ને હવામાન જ્યારે બગડે ત્યારે આપણે એને પૂરતું પોષણ ને પૂરતું ટ્રીટમેન્ટ આપેલું ત્યારે કામ આવે. સાચી વાત. હવે આગળ જાય કેસર પાડી છે 1 2 3 4 હજુ ઉપરથી પડે. આ એક ઝાડ પરથી પડી છે હજુ ઉપર, મતલબમાં તૈયાર ને એટલી જ ખાલી પાડી છે, બીજી હજુ આપણે પાડી નહીં. એટલે જેટલી પરિપક્વ થઈ છે, જેટલી પાક પર આવી ગઈ છે, એ જ પાડી એ જ પાડી છે. કદાચ એમાં થોડું રિઝલ્ટ ઓછું હે. જે આગળ લગાવેલી સમય એકદમ પરફેક્ટ રિઝલ્ટ છે. એ લગભગ આ બેગ વાળી છે ને એક વગર પછી ઉતારવાના છે. બેગ વગર નીકળી ને તમને બધી મતલબમાં પાડી લેવાના. બેગ વાળી લગભગ 5 થી 6 તારીખ પછી ચાલુ કરવાના. બરાબર. ચાલો જીતુભાઈ આપણે બેગ ખોલીને પણ બતાવે કે બેગ બાંધે તો શું ફેર પડે. જો એકદમ ક્લીન કેરી. જો એનાથી વધારે ક્લીન છે તે આગળ તમને બતાવું મેં. એને કરતાં બી સારી. બરાબર. એને કરતાં બી ને ખરેખર મિત્રો બેગમાં એક વસ્તુ તમને કેમ કે જ્યારે મંદી આવશે ત્યારે ખરેખર એનાથી બહુ ફાયદો થાય. ધારો કે અત્યારે તો ભાવ સારો છે મિતેશભાઈ, પણ થોડા દિવસમાં પછી આ એક બીજી સાથે માહિતી આપી દઉં ખેડૂત મિત્રોને. જો તમારા પાસે કેરી તૈયાર આવી તો અત્યારે ને અત્યારે તમે શક્ય હોય તેટલી તૈયાર કરી ઉતારજો, ને તો થોડા દિવસ પછી ભાવ ઓછો થવાનો જ છે. ત્યારે આપણને એવું થાય કે અત્યારે તમને 1500 મળે, 1600 મળે, 1700 મળે કે 1800 રૂપિયા અત્યારે એ રીતના ભાવ ચાલતો હોય. પછી એવું થાય કે ભાઈ મારે તો આટલામાં નથી આપવું. પણ જ્યારે તમે 1200 ને 1300માં જ્યારે આપે ને ત્યારે તમને બહુ નુકસાન થાય. તમે ઉતારવાનું ચાલુ કરજો. મેં તો શું પહેલી બાજુ આપણે બેગ છે ને લગાવેલી છે હજુ પૂરીની તૈયારથી સમજો કે 40% તૈયાર થઈ છે. અઠવાડિયું પછી મને લાગે કે 70-80% પાછી તૈયાર થઈ જાય. પણ એક આપણે બેગમાં લઈએ તો આ બેગવાળી કરી આ રીતના તૈયાર થઈ ગયેલી છે હજુ. પેલી જોઈએ ના કરતા ક્લીન મસ્ત. હા હજુ વધારે થાય. એટલે ટૂંકમાં આપણે બેગ એને પહેલા લગાવી દેવી પડે. બેગ પહેલા લગાવી દે. કેટલી સાઈઝ હોય ત્યારે લગાવી દેવાની? આ છે ને સમજી જાવ કે 200 ગ્રામ 150 ગ્રામ ઉપર જોઈએ છે. એટલે ટામેટો જેટલો આટલો થઈ જાય પછી જેટલી સાઈઝ થઈ જાય પછી એને લગાવી દેવાની. ટામેટો રેવણ આને કરતા નાની સાઈઝમાં તમે લગાવો તો આ કેરી છે ને અંદર ગરમી લાગે તે પડી જાય. એને કરતા નાની સાઈઝમાં કોઈ બી દિવસ નહીં લગાવવાની. બરાબર. મોટી સાઈઝ આવી ત્યારે લગાવવાનો. હવે મિતેશભાઈ આવ્યા છે તો મિતેશભાઈને કહ્યું કે થોડી માહિતી પણ આપજો. આપણે ચોક્કસની માહિતી આપું. જેમ કે દશેરી મિતેશભાઈ ત્યાં આગળ લગાવેલી એના કરતાં વધારે સારી ક્વોલિટી છે. એ બહુ જલ્દી ઉતરવાની છે. આ કેસર 5 તારીખ પછી આપણે આ બધી બેગવારી છે ને 5 તારીખ પછી બધી ચાલુ કરવાના છે. જેમ કે દશેરી મિતેશભાઈ ત્યાં આગળ લગાવેલી એના કરતાં વધારે સારી ક્વોલિટી છે. એ બહુ જલ્દી ઉતરવાની છે. આ કેસર 5 તારીખ પછી આપણે આ બધી બેગવારી છે ને 5 તારીખ પછી બધી ચાલુ કરવાના છે. ને મિતેશભાઈ કહી તો જો એકચ્યુઅલી શું છે કે જો તમે જ્યારે બી કલમની ટ્રીટમેન્ટ કરો તો હંમેશા યાદ રાખો. જેમ કે અત્યારે આવા કેરી પાડવાનું ચાલુ છે. આ કેરી પડી જાય ને પછી હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જો તમારી પાસે શક્ય હોય ને તો આ સિઝને જ્યારે કેરી તમારે આ હમણાં જ્યારે વિડીયો બનાવીએ ત્યારે જો તમારી પાસે શક્ય હોય તો તમે રિંગ કરી દો, પાણી આપી દો અત્યારે. પણ પાણી એવું આપવાનું છે ખાલી થોડે આપવાનું છે, નહીં કે એને આખી વાડી ભરવાની છે. જો આખી વાડી ભરે તો જે પીલાવણી એને પણ નુકસાન થાય અને કેરી એને પણ નુકસાન થાય. બીજી વસ્તુ જો શક્ય હોય તો તમે છે ને અત્યારે ખાતરનું ટ્રીટમેન્ટ તમે કરી દો, એનાથી તમને ઘણો ફાયદો થાય. એટલે ફળ ઉતરે પછી ખાતર થોડું આપી દેવાનું. થોડું નહીં, જે કંઈ તમારથી આપવું એટલું આપી જ શકો. અથવા તો તમે એક ઝાડ દીઠ તમારે એવું વિચાર આવ્યો કે ભાઈ એક ઝાડ દીઠ મારે 2 કિલો રાખવું છે તો તમારે શું કરવાનું કે 1.5 કિલો આપી દેવાનું. બરાબર. પછી જે બચ્યું ને 500 ગ્રામ એ શું કરવાનું ચોમાસામાં જ્યારે કોઈ બી સિઝન આપણે એવું લાગે વરસાદ ઓછો છે ત્યારે એના પાછું આપી દેવાનું. બરાબર. પછી વરસાદ જ્યારે જાય ને ત્યારે પાછું એક વખત એને ખાતર આપવાનું. હવે ઓર્ગેનિકની વાત કરીએ તો ઓર્ગેનિકમાં મને મેં જે જાણ્યું એ થોડીક તમને માહિતી આપું. એકચ્યુઅલી હવે શું છે કે ખાતર પાણી કરવાથી જીવાત ઉપર વધારે આવે છે. હરેક વસ્તુ દરેક ખેડૂત મિત્રો એ જાણે છે. તો એક બીજી માહિતી આપી દઉં. ઓર્ગેનિક જો તમને એવું લાગે કે ભાઈ આ તો ભાઈ ખર્ચો બતાવે એને ખરેખર થતો જ છે. મેં કંઈક પોતે કંઈક આ વાડીમાં આટલી કેરી બેહાડી એની પાછળ ખરેખર ભયંકર ખર્ચો થયેલો છે. પણ કેરી સારી છે એટલે કદાચ મને વાંધો નહીં આવે. પણ ઘણા ખેડૂત મિત્રો આ વર્ષે એવા છે કે ઘણા ઝાડ છે પણ વેચાતી લઈને ખાવા પડે એ પણ આ વર્ષે પરિસ્થિતિ થઈ છે. તો ઓર્ગેનિક ખેતી કરવું હોય તો ઘણા બધા કરતા છે અને મારે કરતાં વધારે જાણતા છે. પણ હું જાણ્યું તો માહિતી આપું. અથવા તો તમારાથી નીટ ટ્રીટમેન્ટ થાય તો હું કરું કે તમે છાણિયું ખાતરનો ઉપયોગ કરો. છાણિયું ખાતરને પાણી એને આપો તો હું થાય કે એની પાસે જીવાત ઓછી આવે ને ના બરાબર એની પાસે જીવાત રહે. જો ખાતરને તમે એવું લાગે તો તમારે સમજી જવાનું કે એના પાસે જીવાત આવવાની છે ભયંકર, ને તમે એને પાક તમારે લેવા માટે મુશ્કેલી પડે. પણ પાણી ને છાણિયું ખાતર 2 વસ્તુ તમે ઉપયોગ કરતા રહો તો જીવાત એકદમ ઓછી આવે. અને ઓર્ગેનિક તરફ ધીમે ધીમે પહેલે વરસે ને બીજે વરસે ને થોડોક સમય પછી તમને એમાં સફળતા મળે. જીતુભાઈ સાચી વાત કરો ને, આટલી બધી જે આ કેરી તમારી વાડીમાં દેખાય ને ખરેખર ઓફ કેમેરા તમને કીધું જ મેં, પરંતુ ઓન કેમેરા કહું છું કે આટલી કેરી મેં જોઈ જ નથી. ખરેખર તમને કહું આટલી બધી કેરી મને આખા વલસાડમાં શું મને નવસારીમાં પણ નહીં દેખાય
અમારા સુરત જિલ્લામાં પણ નહીં દેખાય અને ખરેખર આ આપણા વલસાડમાં પણ નહીં મળે. આ તમારો એરિયા થોડોક છે ને એ એરિયામાં જ મને આ દેખાય કેરી, ખરેખર નથી એટલી. જો ખરેખર તો આ ઝાડમાં મિતેશભાઈ હોય અંદાજિત મારી ગણતરી બધું તો 10 ફૂટ ઉપર હે. હા એટલું 10 ફૂટ ઉપર હે, પણ આમાં બેગ લગભગ અમે જ્યારે લગાવેલી ને તા આ એક જ ઝાડ પાસે લગભગ અમે 100 બેગ પાસે જેવું લગાવેલી છે, નાનું ઝાડ પાસે. ને હજુ તો બીજી ઉપર રહી ગયેલી છે અને એના પાસે તો થોડીક તૈયાર થઈ ગયેલી, તમે પાસે ઉતારી લીધેલી છે. બરાબર. એટલે એકચ્યુઅલી શું છે કે આવા ધીમે ધીમે હવામાન બદલાવાનું જ છે. હવામાન જો જેવું બદલાય તેવું તેવું આપણે ઝાડને પૂરતું પોષણ નહીં આવું તો આવનારા દિવસે એટલું યાદ રાખજો કે આપણે આ ઝાડ કાંઈ કામનું માત્ર ને માત્ર છાંયડો જ આપે. આપણે જે પહેલા પેલો જે કુદરતી રીતના લાગતી હોય ને પેલા ખાઈ લેતા તે વસ્તુ રહેવાની જ નહીં મળે. પોસિબલ નથી. અવાજ એક વસ્તુ યાદ રાખો, કાં તો પછી તમારે કુદરતી રીતના જો કેવું હોય તો મેં તમને આગળ બી કહ્યું તેવું જ કે તમે છે ને માત્ર છાણિયું ખાતર, જીવામૃત, આનો ટ્રીટમેન્ટ કરો, પાણી, પણ આમાં સમય લાગે. પાક ઓછો આપણને મળે પણ સારો મળે ને ખર્ચો એકદમ ઓછો થાય, એટલે બંને બાજુ આપણે ફાયદો થાય. પણ મેં તો મિત્રો દવા ખાતર પાણીનું ટાઈમ પર કરો એનું કારણ શું છે કે આ વાડી બધી જે કે મારા પાસે હાલમાં મિતેશભાઈ બધી પંચાલે છે. જો કદાચ આ મેં ટ્રીટમેન્ટ કરવા જામ તો આમાં જે ખર્ચો બી મારા માલિકને આપવાના, મારા પોતાના સારું. અત્યારે તમે જોયું કે મજૂરો પણ કાઢવું પડે. મજૂર આજે લગભગ 8 કે ઉપર કઈ મજૂર છે. વાતુકનો ખર્ચો, હા, અને હવે હા બધું જ ખર્ચો. અને આજે લગભગ 5 વાગ્યા પછી એમ તો બંધ કરી રાખીએ, પણ આજે ઓવર ટાઈમ કરતા છે 1 કલાક, કેમ કે મારે આવતીકાલે ગાડી ભરવાની છે, મુકાવાની છે, એટલે એ ખર્ચો અલગ, એટલે પોસિબલ નહીં મળે. એટલે આપણે તો બધું ટ્રીટમેન્ટ કરતા છે. પણ છતાં મિતેશભાઈને કેમ નંબર આપજો, કોઈ ખેડૂત મિત્રો સારું કંઈ જાણતો હોય તો સ્ક્રીન પર તમારો નંબર લગાવી દઈશ સાથે, કે જેથી બધાને લાભ મળે. અને જીતુભાઈને 5-6 વાગ્યા પછી તમારે કોલ કરવાનો, કે જીતુભાઈ આખો દિવસ વાડીમાં હોય ને તો આપણા ફોન જાય તો પછી એમનાથી કામ નહીં થાય. એમનું નહીં થાય. ખરેખર એકચ્યુઅલી મારા પાસે ઘણા બધા ખેડૂત મિત્રો અને વેપારી ને એકચ્યુઅલી બીજી સાથે માહિતી આપી દઉં કે આજે અત્યારે તમે કેરી જો ને તમે કદાચ માને નહીં મિતેશભાઈ, 70% મારે એકદમ અત્યારે માલ બધો વેચાણ થઈ ગયેલો છે, બુકિંગ થઈ ગયેલો. બરાબર. આ બધો માલ બરાબર, આ જેટલો બી છે ને 70% માલ બધા 1 નંબર અત્યારે બધો બુકિંગ થઈ ગયેલો છે. એ મારે કેથે વેચવા જવાની જરૂર, બધું બુકિંગ જ થઈ ગયેલું. પણ એનું પાછળ મિતેશભાઈ શું કે આ માલ તૈયાર કરવા પાછળ સમય લાગ્યો, તૈયાર કરી તો બાકી માલ આ સારો નહીં તો કોણ બુકિંગ કરે? 100%. તમારી કેરી તો લગભગ 3-4 વર્ષથી જો તમારી કેરી એકદમ ક્લીન ને મીઠાશમાં મસ્ત હોય. એટલે એના હારું આપણે એને પૂરતી ટ્રીટમેન્ટ કરવું, પૂરતી મહેનત કરો તો જ આ તૈયાર થાય. છતાં મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણે ઘેર આવ્યા ને ખરેખર મિતેશભાઈ તો અત્યારે વાડી છે, કંઈ ચાય પાણી તો ઘરે જઈને કરાવવું જોઈએ હતા. પણ મિત્રો છતાં નંબર મિતેશભાઈ આપણે તમે ચોક્કસથી ફોન કરજો. મિતેશભાઈ કહ્યું તેમ ઘણી વખત અત્યારે મારા પાસે બી બહુ બધા જે ખાવાવાળા મિત્રો છે, વેપારી છે, ડેલી મેસેજ આવે, ડેલી ફોન આવે, તો બી મારી જોડે શક્ય એટલું તો વાત કરું. પણ કે મિતેશભાઈ આપણે કેવું છે કે હું એક હેડ તરીકે નથી જીવન જીવતો, મજૂર તરીકે એમ છું. મજૂર તરીકે જે એટલું મજૂર કામ કરે એટલું જ મેં પોતે કામ કરતો. બરાબર. જેમ કે મજૂર ગયેલા ને મિતેશભાઈ ત્યારે મેં મારે વાડીમાં એકલો મેં પોતે મહેનત કરું. હા, એ તમે સવારના લગભગ કોઈ વખત 6 વાગે ઉઠીને હું વાડીમાં આવીને પોતે કામ કરું. 100%. એવું નથી કે ભાઈ આપણે આટલો બધો માલ પડેલો છે, ભાઈ મારે જીવન આ બધું બંધ કરી લો મારા પૈસાને, એવું નથી. બરાબર. એટલે તમે શક્ય હોય તેટલું તમે સાંજના સમયે વાત કરો તો ચોક્કસ હું તમારા હાથે માહિતી આપવા. અને કોઈ સારું કોઈ જાણતો હોય તે પણ પ્લીઝ કોમેન્ટ કરજો. તમારા કોમેન્ટથી બીજા કોઈ ખેડૂત આ વિડીયો જોશે તેનો ઉપયોગી બને. મિત્રો તમારે છે ને આ જીતુભાઈ પાસે કેવી ટ્રીટમેન્ટ લેવાની છે ને એ તમે એમને ફોન કરીને ખાસ જાણી લેજો. કેમ કે તમને સાચી વાત કરું, મારો એક 15-17 વર્ષ જૂનો એક આંબો છે, તેમાં કેરી નહીં આવતી હતી. તો આ વર્ષે મોર આવ્યા, થોડી 10 કેરી બેઠી, પણ વાતાવરણના લીધે એ ખરી ગઈ ને મેં કોઈ છંટકાવ કે કંઈ કર્યું નહીં. પણ જીતુભાઈ જે રીતનું કીધેલું તે મુજબનું કર્યું, તે આંબા પર આ વર્ષે કેરી આવેલી હતી ને મોર પણ સરસ આવેલો હતો. તો અને બીજું કે જીતુભાઈ જે દવા ઉપયોગ કરે ને તે તમે ઉપયોગ તે પણ કયા ટાઈમે કેમ આપણે હા જરૂરી દવાનો ઉપયોગ કરે ને તેનું કોઈ કામ મહત્વ નહીં મળે. જે સવારે આપણે બીમાર હોય સવારે પીવાની દવા આપણે સાંજે પીએ તો નહીં ચાલે. જમવા પહેલાની એટલે હકીકત છે, જમવા પહેલાની દવા હોય તે આપણે જમીને પછી પીએ તો તે નહીં કામ આવે. એટલે મિતેશભાઈ સાચી વાત કરી કે જેમ કે આપણે જે સવારના આપણે બીમારી હોય ને એ બીમારીની દવા સવારે ના પીધી હોય ને એ જયારે કે આપણે હાંજના પીધું તો આપણે કેટલો વધારો થાય કે તમારે એવું જ થાય કે જો ટાઈમ પાસે તમે એની ટ્રીટમેન્ટ નહીં કરો તમે વધારો થાય જાય. અને એ દવાનો કદાચ તમે પછી ઉપયોગ કરે પણ તે પહેલા તેને કેટલું નુકસાન થાય. ક્યારે ખાતર, ક્યારે પાણી, ક્યારે દવા, એ મહત્વનું, એ બહુ ટાઈમિંગ મહત્વનું. અને એક બીજી સાથે માહિતી આપી દેમ કે જેમ કે મિત્રો જે
કોઈ ખેડૂતને આ વર્ષે નથી કેરી આવી હોય તો એવાને મેં ઘણા ખેડૂત મિત્રોને ટ્રીટમેન્ટ કરવા આ વર્ષે મેં કહી દીધું છે ને એમણે કરવાનું ચાલુ પણ કરી દીધું છે. ઘણા ખેડૂત મિત્ર મને કહે કે જીતુભાઈ એમ કે અમને તમે કંઈ માહિતી આપે ને તમારા પાસે કાંઈ સિક્રેટ કાંઈ નથી, ઓનલી ને ઓનલી એક જ વસ્તુ કે માત્ર ને માત્ર મહેનત છે. મારા પાસે કોઈ સિક્રેટની કોઈ જડીબુટ્ટી નહીં મળે. મિત્રો એક ચાલુ રાખજો. મિત્રો તમને કહો ને આ જીતુભાઈ આ કેરી પર પીએચડી કરેલું છે કે નહીં મારા પાસે કોઈ ડિગ્રી નહીં મળે. જો કોઈ ડિગ્રી નહીં મળે મારા પાસે, માત્ર ખાલી ડિગ્રી એટલે જો તમને કહે ને કે શૈક્ષણિક ડિગ્રી કરતાં અનુભવની ડિગ્રી ખરી ને તે સૌથી વધારે મહત્વની. કેટલું ભણેલું છે મહત્વનું નહીં મળે. કારણ કે જો તમારે આસપાસ મારી આસપાસ કેટલી બધી વાડી હશે જાત જાતની, કોઈની જમરૂખની હશે, કોઈની લીંબુની હશે, કોઈની આંબાની, કોઈની ચીકુની, પરંતુ દરેકની દરેક ચીજમાં માસ્ટરી હોય. શેરડીવાળાને શેરડીમાં, ભીંડાવાળાને ભીંડામાં, અમારે ત્યાં પરવર વધારે કે પરવરમાં, તો એ માસ્ટરી જીતુભાઈનામાં છે. તો તમે એનો આ જીવંત દાખલો તમે જોઈ શકો છો કે ભાઈ આ એકદમ જબરજસ્ત વાડી છે અને અહીંયા મિતેશભાઈ એ આ જીતુભાઈના નોલેજના કારણે છે એમ. અને એકચ્યુઅલી મિતેશભાઈ સાચી વાત કરી, મારા પાસે કોઈ ડિગ્રી નથી. જેમ કે બહુ ઘણો સમય એક મને ખેડૂત સાથે મારી વાત થઈ તો મેં ટ્રીટમેન્ટ જેમ કે મને શરૂઆતમાં મિતેશભાઈ કોઈ સપોર્ટ પણ નહીં કરેલો. બરાબર. કોઈ એટલે કોઈ નહીં, મને કોઈ આટલી માહિતી નહીં આપેલી આટલી. બરાબર. મેં કંઈ ટ્રીટમેન્ટ કરતા તો મને નુકસાન થઈ જતું, પછી મેં નિરીક્ષણ કરતા મને કેમ નુકસાન ગયું. તો ધીમે ધીમે એમાંથી છે ને જેમ સમય જાય ને તેમ મેં ટ્રીટમેન્ટ કરતો ગયો. નુકસાન થયું, કોઈમાં સારું થયું તો કયામાં સારું થયું, કયામાં ક્યારે ટ્રીટમેન્ટ કરી એ બધું મેં જાણતો ગયો. પછી મને ખબર પડી. આ મને મિતેશભાઈ શીખતા ઓછામાં ઓછા મને છે ને 7 થી 8 વર્ષ લાગ્યા. અનુભવ જ મહાન સિદ્ધિ. હા, ત્યાં વસ્તુ 8 વર્ષ મિતેશભાઈ 8 વર્ષ લાગ્યા. 8 વર્ષ સુધીમાં મેં આ બધું શીખતા મને ગયું. હજુ બી જે તે સમયના સમયમાં જેમ હવામાન બદલાય ત્યારે આપણે બી કોઈ વખત મુશ્કેલીમાં આવી જાય. 100%. હવામાન જે પહેલા વર્ષો પહેલા હવામાન ચેન્જ થયેલું હતું હવા, એટલે હજુ બી શીખતું તો રહેવું જ પડે. એવું નથી કે વર્ષો પહેલા અનુભવ કરલો એ કદાચ હવે ગરમી વધતી જવાની તો આપણે ગરમી પ્રમાણે કેવી રીતના આપણે આ ઝાડને આપણે કેવી ટ્રીટમેન્ટ આપશું એ આપણે વિચારવાનું રહ્યું. અત્યારે ગરમી બહુ છે. જો ગરમી બહુ હોય તો એક વસ્તુ યાદ રાખો, થોડું પાણી આપો. એવું નહીં કે આ જેમ કે આ વાડી એટલે બરાબર તમે ત્યાંથી મૂકો ના રેલમ છેલ કરી નાખો, તમારી જે કેરી એટલે બધી કારી પડી જાય. બરાબર. ને અત્યારે પછી છેલ્લે પાછો કહેતો હશે કે અત્યારે જો ખેડૂત મિત્રો ના આવેલો હોય તો તમે ખાતરનો જો ઉપયોગ કરતા હોય, દવાનો ઉપયોગ કરતા હોય. ખાતર લાગ્યા પછી હંમેશા મિત્રો વરસાદ પહેલાં ઓછામાં ઓછું મેં ઘણા ખેડૂતને માહિતી આપી છે કે ધારો કે તમે ખાતર કરી દો ને ઓછામાં ઓછા 3 પાણી, ત્રીજે પાણી હશે ને ઇયોન ને ડેગાની દવા તમે મારી દો. તમને ગેરંટી આપું કે તમે જે ફૂટ આવે ને મિનિમમ 30 દિવસ આગળ તમારી ફૂટ જાય. 30 દિવસ આગળ સિઝન કરતા. બરાબર. જો મિત્રો આ જીતુભાઈ વહેલી ફૂટ આવવાનું પણ તમને આજે પેલા હિન્ટ આપી દીધી. હા, ને અત્યારે મિતેશભાઈ તમે જુઓ કે લગભગ ઘણાને હજુ તૈયાર નથી થઈ. અમે આજે મારે કેસરવાડીમાં બી પાકલી પડે છે, આબુસમાં તો બહુ જ પટ્ટી છે, અને દશેરીમાં બી પાકવાની ચાલતો હોય. એનું કારણ હું આ બધી ફૂટ આગળ આવેલી છે. બરાબર. હંમેશા મેં મહેનત કેમ વધારે કરું મિતેશભાઈ કે જેમ કે ફૂટ થોડી આગળ આવવું છે. બરાબર. ને આગળ આવે તો આપણને ભાવ સારા મળે. અત્યારે ભાવ સારા છે. હવે 15 દિવસ મિતેશભાઈ જેવા જાય ને તો એટલું યાદ રાખજો, આજ કેરી બધી ઓછો ભાવ થઈ જાય. 100%. એના હારો હંમેશા ટ્રીટમેન્ટ કરતું રહેવાનું. અત્યારે તમે પાણી જો શક્ય હોય તો ખાતરને પાણી આપી દો, ને 3 પાણી ખાતર લાગ્યા પછી મિનિમમ 2 થી 3 પાણી કરી દેવાના. પછી છે ને 3 પાણી થઈ ગયા અને પછી પીળવણી આવી, જે કંઈ આવ્યું તો બ્લુ કોપર, ડેગા અને યોનની છંટકાવ કરી દેવાનો. તમને પાક્કું ગેરંટી આપું ખૂબ સારું તમને બીજે વર્ષે રિઝલ્ટ મળે. હંમેશા મિતેશભાઈ બીજી વસ્તુ શું છે કે તમે ઝાડમાં જે કંઈ ટ્રીટમેન્ટ કરે ને એ બધું જ આ વર્ષે નથી આપે. આ વર્ષે આપણે 60% મળશે, બાકી 40% જે બચ્યું ને બીજા વર્ષ પર જાય. બાકી તમે એક ગુણ આ વર્ષે ખાતર તમે નાખી દો, ભાઈ મને તો આવર તો ભરપૂર આંબા, પણ આવું કોઈ દિવસ થતું નહીં મળે. આવું કઈ સિસ્ટમ નહીં મળે. આવું કઈ હંમેશા યાદ રાખો, તમે જે કઈ ટ્રીટમેન્ટ કરે એમાંથી 50 થી 60% આ વર્ષે મળે, પછી બીજા વર્ષે આપણે 40% મળે. કન્ટિન્યુ એનું રોટેશન ફરવું છે. બાકી આ વર્ષે એટલે એનો મતલબ કે આપણે એક વર્ષ મહેનત કરીને છોડી દેવાનું નહીં મળે, એટલે દર વર્ષે એના માટે સરખી જ મહેનત કરવાની છે. તો કેરીનું રોટેશન જેમ કે આપણે જે પૃથ્વી આમ ફરે ને પછી સવાર થઈને આપણે રાત થાય ને તેવું એના ચક્ર છે. આ ચક્રને આપણે સમજવું બહુ જરૂરી છે. ઠંડી આવે ત્યારે શું કરવું, ગરમી આવે ત્યારે શું કરવું, આ હરેક વસ્તુમાં આપણે ધ્યાન આપવું તો જ રિઝલ્ટ મળે. ને તો સમજી જાઓ કે તમે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો આ વર્ષે બરાબર ને તમે બીજા વર્ષ મેં તો કરી લાયક બેસી ગયા, સમજી જાઓ કે તમારી વાત પૂરી, તમને કઈ રિઝલ્ટ નહીં મળે. તો મિત્રો આ જીતુભાઈ ખૂબ જ સરસ માહિતી આપી અને એમના અનુભવ પણ આપણી સાથે શેર કર્યા અને ઘણી બધી કિંમતી માહિતી આપી. તો તમારી વાડીમાં આ વર્ષે કેરી નહીં આવી હોય અથવા આવી હોય તો ઓછી આવી હોય તો એને કેવી રીતના વધારવું એ ઘણું બધું કીધું છે. નહીં સમજ પડે તો વિડીયો 2 વાર 3 વાર 4 વાર જોજો, અને તો પણ નહીં સમજ પડે તો જીતુભાઈના આ સ્ક્રીન પર નંબર મૂકેલો છે, તમે જોઈ લેજો. અને સાંજના 5-6 વાગ્યા પછી
શાંતિથી એમને 8-9 વાગ્યા સુધી તમે કોલ કરી શકો. ઓકે અને જીતુભાઈની પણ ચેનલ છે જીતુ ડોડી નામની. જી જી એને તો પણ વિડીયો મૂકતો જ છે એ જીતુભાઈ થોડી માહિતી આપતા જ હોય દર વખતે જ્યારે માહિતી મળે ત્યારે. ને અત્યારે આજે બ્લોગ બનાવતો છે, અત્યારે તમારી જોડે બી બ્લોગ બનાવ્યો છે ને મૂકવાનો છે, પણ મેં મૂકવાનું કેમ નહીં મિતેશભાઈ મૂકવું એકચ્યુઅલી શું છે ખાવાવાળા વેપારીઓ એટલા બધા મેસેજ ને ફોન આવતા છે કે ક્યારે ચાલુ કરવાના, એટલે થોડી જ મેં પાડી મેસેજ કે વિડીયો બિલકુલ નહીં મૂક્યો મેં. પણ લગભગ ગાડી કાલે ભરાઈ જાય એટલે કાલે લગભગ 2 દિવસમાં મતલબમાં વિડીયો આવે. 2 દિવસમાં કઈ રીતના કેરી પડી, કેવું છે, શું છે, બધું જ મતલબ. ચાલો જીતુ ડોડી ચેનલ પર તમે જોઈ લેજો. ચોક્કસથી. ચાલો જીતુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે માહિતી આપી. આપણા જે આદિવાસી ભાઈઓ કે બિન આદિવાસી જે કોઈ આપણને જ્યાં સુધી આ વિડીયો જોશે તો દરેક ખેડૂતને તમે જે માહિતી આપશો અને આપણા ખેડૂતો વધુને વધુ સમૃદ્ધ થાય અને દરેકનું જીવન થોડું ઊંચું આવે, કારણ કે ધરતી માતા છે, આ બધી ખેતીવાડી છે તો જ આપણે છીએ, એના વગર આપણે અધૂરા છીએ. જીતુભાઈના ખૂબ સરસ વિચાર છે અને એમની ચેનલ પર તમને જોવાનું મળી જશે. ખૂબ જ ખેતીલાયક પણ મૂકે છે અને બીજા બધા ઘણા બધા વિડીયો પણ મૂકે છે, તે પણ તમે જોતા રહેજો. ઓકે, જય જવાન, જય કિસાન, જય આદિવાસી. જય આદિવાસી.